કાયમ કહું છું ને કાયમ કહેતી રહીશ કે દિયાબત્તી કરો ને તો મિનિમમ ઓછમ ઓછું 10 મિનિટ એની આગળ બેસજો. જ્યારે તમે દિયાબત્તી કરો 10 મિનિટ માની આગળ આંખ બંધ કરી બેસજો. માને એટલું કહેજો કે માં હજારો લાખો ને કરોડો ગુના થયા તું ક્ષમા કર. માં હજારો લાખો કરોડો ગુના થયા તું ક્ષમા કર. માં હજારો લાખો કરોડો ગુના થયા ક્ષમા કર. એક દાડો અંદરથી બોલવા આવશે કે જા આથી હજારો લાખો ને કરોડો ગુના છે ને હું ખોડિયાલ મેરડી કાળકા જવું ઝોપડી માફ કરું છું. આપણે તો મોડું થાય છે. મોડું શું થાય? મોડું થાય. હવ દીવો કર્યો માતાજી તમે હારું કરીને ભાગી જાય. બોલો હવે એનું સમજવું છે. ભક્તિ સમજવી. એને ભક્તિ સમજવી ના. એને લોભ અને લાલચ અને સ્વાર્થ કહેવાય. તમે સ્વાર્થ માટે માતાજીને પૂજો છો. હું તો કહું તમે દિયાબત્તી ના કરો ને સમય ના હોય કોઈ દિયાબત્તી ના કરે ને તો કોઈ માતાજી કોઈને નડતી નથી. કારણ કે 24 કલાક નવરાત્રી કરીને તમારે ભજન હોવું જોઈએ. હા એના અખંડ દીવા તો એ છે. આ કળિયુગમાં કોઈ અખંડ દીવા નથી. તમે માનો કે દીવો કર્યો અને તમે સુઈ ગયા દીવો ઓલવાઈ ગયો તો ખંડિત થયો ને દીવો. એ અખંડ નથી. પણ તમે સવારથી સાંજ જ્યાં સુધી તમારી ઇન્દ્રિયો ઊંઘી ના જાય, તમને નિંદરું ના આવે, તમારી આંખો બંધ ના થાય ત્યાં સુધી તમારા શબ્દે ખોડિયાલ મેરડી કારકા જવું ઝોપડી કે જે કોઈ માતાજીના તમારા માતાજી હોય ને એનું તમે નામ લો ને એના અખંડ દીવો હું મેરડી ભાડું છું. એનો દીવો કહેવાય. શું કહેવાય? માનો અહીં બેઠા હોય ખોડદેવી આપણે ખોડિયાલ હોય ને માં ખોડિયાલ, માં ખોડિયાલ. ચામુંડ હોય તો કે માં ચામુંડ, માં ચામુંડ. મેલડી હોય તો માં મેલડી. સુરાપુરા હોય તો હે દાદા, હે દાદા. હનુમાનજી હોય તો હે બજરંગબલી, હે બજરંગબલી. આપણે કહેવાય ને એ મોટો 24 કલાક અને 32 ઘડીનો દીવો કહેવાય. એમાં તમે દિયાબત્તી ના કરો. તમે દિયાબત્તી ના કરો ને એક સમયે કે નથી કરી આજે દિયાબત્તી, પણ તમારું ભજન અંદર મનથી એવું થાય ને આમ અંદરથી કે એના ભગવાનના તા દીવા ચાલુ થાય. ભગવાનના તા દીવા ચાલુ થાય. એટલે માતાજીને પૂજો તો સાચા હૃદયથી પૂજવી, સાચા ભાવથી પૂજવી, લોભ અને લાલચથી નહીં. અને મેં કીધું કે અહીંયા બેઠા હોય ને પણ તમારા ઘરે જે દીવો કરીને આવ્યા હોય ને એનું નામ લો. કારણ કે ક્યારે એ આઈન પાછી ઉભી રહે કોને ખબર. નાનું બાળક હોય ને તો જીદ કરે ને મારે લેવું છે, મારે લેવું છે, મારે લેવું છે, મારે લેવું છે. બોલો તમે ખૂબ દાડો તેને અપાયું છે, અપાયું છે, અપાયું છે. તમે અપાયું છે, અપાયું છે ને. કદાચ તમારો દીકરો 25 કે 30 વર્ષનો થઈ જાય ને અને મા ને બાપની પાસે જીદ કરે ને તો મા ને બાપ એની જીદ પૂરી કરે છે ને. તો તમે કદાચ 100 વર્ષના થઈ જાવ ને તમે જીદ કરો ને કે માં તું બોલ જાગ ને જગાડ, જો જરૂરથી તમારી ઈચ્છા પૂરી થશે. જીદ કરવી પડે. જીદ કરવી પડે. ના માં તું જાલ, તારા જાલવાનું અને તારી પાસે માંગીશ. તું હાલ, તારી પાસે માંગુ છું, તારા જાલવાનું છે. ના માર જોઈએ, માર તારા દર્શન જોઈએ. એટલે પાછી રાજપરાની ખોડિયા લાઈન ઉભી રહે. મેલડી સ્વા કળિયુગમાં એવા માણસો રહ્યા. એવા માણસો નથી રહ્યા. આવતા હશે અહીંયા હજારો માણસો અહીંયા આવતા હશે, લાખો માણસો મારા દર્શન કરી ગયા. કોઈના હૃદયમાં ભાવ નથી. કોઈને એવું થયું નહીં કે આપણી માને આવી બોલતી કરીએ, આપણી માની જોડે વાત કરીએ, આપણી માં આપણને કઈ કે ના કે એવી આશા કોઈને નથી. કારણ કે ભક્તિનો માર્ગ બહુ અઘરો છે. ભક્તિ બતાવીએ તો માતાજી થતી નથી. હા પૈસા આવે તો થઈ જાય, પૈસા હચવાય, માતાજી નહીં હચવાતા. પણ ના, તમારી ભૂલ થાય છે. તમારી હું તો દરેકનો માર્ગ બતાડું છું, દરેકના ભગવાનના માતાજીના માર્ગ બધા જ બતાડું છું. સુખ અને દુઃખ તમારા હાથમાં. તમારે શું કરવું છે. અહીંથી ઘણા જણા માતાજીના સમાધાન લઈને ગયા, માતાજીના દીવા કર્યા, પણ ભાવથી દીવા ના કર્યા હોય એટલે કામ થાય. આ તો કે હવે ત્યાં ગયા તા બતાવી તું એટલે કે અમે દીવો કરીએ છીએ. તો પૈસા શા માટે દીવો કરો છો? ના, માં ખબર નથી ને આટલા વર્ષો પછી તારા દીવા કર્યા, તું રાજી રહેજે. માતન લાગન તો દીકરો દેજે. માતન લાગે ને તો સારું જીવન આલજે. માતન લાગે તો સુખી કરજે. આપણે માના ઉપર બધું ઢોળી દેવું પડે. કોના ઉપર ઢોળી દેવું પડે? માના ઉપર ઢોળી દેવું પડે ને માના ઉપર જીવી લેવું પડે. જો ભગવાને તમને ધરતી ઉપર મોકલ્યા હોય ના દેશમાં તમે રહેતા હોય તો તમે ભાગ્યશાળી છો. તમને ખોડિયાલ મળી છે, મેલડી મળી છે, કાળકા મળી છે, જવું મળી છે, ઝોપડી મળી છે, કોઈને શિકોતર મળી છે. દરેકને કઈક ને કઈક માં મળી છે ના. એટલે ભજન કરી લો, ભક્તિ કરી લો ને માન કઈક રાજી કરી લો.
મારે તો એટલું તમને દરેકને કહેવાનું થાય કે દુનિયામાં કઈ કરો કે ના કરો, તમારી માને રાજી રાખી લેજો. તમારા દીકરા દીકરીઓને જે કઈ આપવું હોય આપી દેજો, પણ કુળદેવીનો દીવો કેવી રીતે થાય ને બતાવ્યા વગર ભગવાનના ઘેર ના જતા રહેતા. કારણ કે કળિયુગ છે કોઈનો. કારણ તમે નહીં હોય, તમારા દીકરાને ખબર નહીં હોય કે આપણી માં કઈ હતી, આપણા કયા ગોખલામાં કયા દીવા થતા હતા, જે આમાં ભૂલા પડી ગયા ને તો પછી અવતાર ખોટમાં જશે. હું મેળડીશું કળિયુગમાં. પણ બતાવજો કે આપણા વડીલો અહીંયા ખોડિયાલને બેહાડીને ગયા હતા, આપણા વડીલો મોમાઈને બેહાડીને ગયા હતા, આપણા વડીલો કાળકાને બેહાડીને ગયા હતા. એવું બતાડજો. તમને એમ કહું છું, હું મળું કે ના મળું, મારું આ કળિયુગમાં કોઈ નક્કી. પણ જ્યાં સુધી બેઠી છું, જ્યાં સુધી બોલું, ત્યાં સુધી તમે તમારી માના રૂડા દીવા મારી પાસેથી લઈ લો. અને હું તો તમને શું માં હાલવાની, તમારા ઘરે બેઠી છે. પણ મેં તો એક સીડી બનાવી છે ને એક માર્ગ બનાવ્યો છે, સ્વર્ગનો રસ્તો ખોલ્યો છે 12 થી 4 નો. કરો એમ કહું છું, કરો કરો. એક વખત જો 12 થી 4 નો નશો જે થઈ ગયો ને, એ રાહ જોતો કે ક્યારે 12 વાગે પાછી પલાઠી વાળીને બેહું માનું ભજન કરું. અને બધાના અનુભવ થશે. થોડા થોડા દિવસ જવા દો. કોક દાડો હું દેખાવું, કોક દાડો ખોડિયાલ દેખાય, કોક દાડો ચામુંડ દેખાય, કોક દાડો મેલડી દેખાય. થાય આંખ બંધ કરો ને ભજનમાં ખોઈ જાવ ને. જે ખોઈ જાય ને ભજન અને ભક્તિ જે ખોઈ જાય ને એને હું મેલડી મળું છું. કે માતાજી કોઈ દુઃખ નથી ને કોઈ સુખ નથી, કોઈ દિવસ નથી ને કોઈ રાત નથી, કોઈ રંગ નથી ને કોઈ રૂપ નથી. બસ માં છે. માં શું છે? માં એટલે માંથી મોટું કોઈ નહીં. એટલે કોઈ પૂછવા આવ્યું હોય કે કોઈ દર્શન કરવા આવ્યું હોય, એટલું યાદ રાખજો કે દુનિયા બધે જોવડાવજો. અહીં વારા ના આવતા હોય તો બીજે જજો, ત્રીજે જજો, ચોથે જજો, પાંચમે જજો, છઠ્ઠે જજો. દિગંબરોને મળજો, મોટી ગાદી વાળાને મળજો, મોટા મંદિર વાળાને મળજો. બધેથી હારી જાવ ને એટલે એક માળા લઈને તમારી માના પલાઠી વળીને આગળ બેસી જજો. કોઈની પાસે જોવડાવું નથી, કોઈની પાસે પૂછાવું નથી. બસ 12 થી 4 નું ભજન કરવું છે. એક વર્ષ ભજન કરીજો. જો તમારો ગયેલો સમય કે તમારી ગયેલી વેળા તમારી કુળદેવી ના બદલે તો આ અવતારમાં મારો ખોટ પડી હશે. હું મેળડી છું. બસ મારે તો એટલું કરવું છે કે ઘરે ઘરે એક ભક્ત આલવો, ભજન કરવા વાળો. એક દીકરા દીકરીઓ ને વહુ એવી રૂઢી કરીને આલવી છે કે માં એમ કે કેટલી બધી મારી ભક્તિ કરે છે, કેટલા મારા કીધે રહી છે. તો તમે કોઈ દાડો દુખી ના થાવ. દુખી ના થાય તો માણસ જોવડાવવા જાય? માણસને દુઃખ ના હોય તો જોવડાવવા જાય? બેઠ્યો હોય અહીંયા કઈક ને કઈક કેવી ને કેવી નાની કે મોટી દરેક ને દુઃખ ના. પણ એવી રીતે તમારું જીવન કેવી રીતે તમે પાર પાડશો? તમારું જીવન પાર પડશે? હા, માતાજી છૂટાછેડા થઈ ગયા તો હું કઈક રૂડું ગોતીને લઈને આવું ને તને આપું, તું અપનાવી લેજે. પણ થોડુંક વાર લાગે, થોડી પ્રતીક્ષા કરવી પડે. અને કઈક નવા ઘરે જાઓ તો ત્યાં 20% દુઃખ ભોગવવું પડે કે નહીં? આપણે 5 આંગળીઓ સરખી તો તમારા વિચારે સરખા, મન સરખા. તો હું ગોતવા જાઉં ને હું ગોતીને તમને કઈક આપું જે તમારું મન ઠરે. તમારું મન ઠરે એટલે તમારે માનવાનું કે મેરડીએ ગોતીને આલ્યું. અને લાખ પ્રયત્ન કરો ને તમારે કામ ના થાય એટલે સમજવાનું કે હું મેલડી આવી હતી ના પાડવા. બહુ ખાડો ખોદ કરો પાણી ના, એટલે સમજી લેવાનું કે મેલડી ના પાડસ. અને કદાચ તમને એવું લાગી જાય કે અહીંયા ખોદવું છે અહીંથી પાણી નીકળશે તો હું મેલડી જરૂરથી કાઢી નાખીશ. એટલે દરેક ને પોતાની કઈક ને કઈક મનની આશા છે પૂરી થતી, કઈક ને કઈક દુઃખ છે. પણ ચિંતા ના કરશો. મેં માર્ગ બતાડ્યો છે ને તમને, અને તમે મારા વિશ્વાસ ઉપર છો ને, તો એટલું યાદ રાખજો કે આજ નહીં તો કાલ દરેકના જીવન પરિવર્તન થશે 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 થશે. કઈક જીવનમાં ભૂલ થઈ હોય, કઈક જીવનમાં ભૂલ થઈ હોય ને, ભૂલો થઈ હોય, ગુના થયા હોય, એ ક્યાં જાય? એ ક્યાં જાય? એ જાય એ તો કઈક આપણે ભોગવવા પડે ને. કર્મ દરેકને ભોગવવાના છે. પણ આપણે ખોટા કર્મ કર્યા કે સારા કર્મ કર્યા આપણે ભોગવવાના ને. તમે દાન પુણ્ય 5 રૂપિયાનું દાન પુણ્ય કરો, કોઈ ગાયને રોટલી ખવડાવો તો એ પુણ્ય કહેવાય ને. તે પુણ્યનું ફળ તમને મળે ને. તો તમે ખોટું બોલ્યા હોય કે ખોટું તમારાથી થયું હોય તો એની સજા તમને મળશે ને. પણ કદાચ તમે માર્ગ કીધે ચાલ્યા હોય ને, મેં તમને માર્ગ બતાડ્યો ને માર્ગે તમે જતા હોય, તમે ભૂલા ના પડો ને તમારાથી કોઈ ભૂલ ના થાય તો તમે કોઈ દાડો દુઃખી થાવ નહીં નહીં નહીં. હવે વિચાર કરો કે તમે મારી પાસે આવ્યો છો કે વર્ષથી આવતા હોય કે 2 વર્ષથી આવતા હોય, પણ પાછળના 10 વર્ષ તમે ભૂલો કરીશ. કેટલી? 10 વર્ષ. તમે પાછળ 10 વર્ષ ગુનો ભૂલ કરી
2 વર્ષ મને મળ્યા છો, 8 વર્ષ જે ગુનો ભૂલ કરીને એ ક્યાં જશે? પણ એમ કહું છું કે હજુ 2 વર્ષ જવા દો કે 1 વર્ષ જવા દો, એ 8-9 વર્ષ જે દુઃખ પડ્યા ને જે કર્મ થઈ ગયા ને એ બધા ધોવાઈ જશે. હું મેલડી આશીર્વાદ આપું છું. અને પહેલો પ્રેમ આપણી માન થાય. કોને થાય? પહેલો પ્રેમ આપણી માન થાય. માને કહેવાય કે તું મારી ને અમે તારા છીએ. એ બોલતી હોય કે ના બોલતી હોય, દેખાતી હોય કે ના દેખાતી હોય, દર્શન દેતી હોય કે ના દેતી હોય, પણ એમ કહું છું કે આપણે માને એમ કહીએ કે તમે મારા ને હું તમારી છું. પછી એ બેઠી બેઠી એના હોનાના ઝુલામ ઝૂલતી ઝૂલતી આપણને જોતી હોય ને 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 હોય જ. માં એટલે પવન રૂપી દેવ તમે તારે હોય. માનો તમે અહીં બેઠ્યા હોય ને તમારી જ પાસે તમારી માં ઉભી હોય, તમને દેખાતી નહીં, મને દેખાતી હોય, તમે માનો ગોતો. એટલે હું કહું છું કે હૃદયમાં ગોતો, કારણ કે જોડે ઉભી. આપણે દીવો કરીને આમ તાર્યા ઘરે તેવું સમજવાનું કે દીવામાં હમાઈ ગઈશ ના. આપણે જ્યાં જઈએ ત્યાં ખોટું બોલે ને તો આપણે માને થાય અરે જો ખોટું બોલ્યા. સાચું બોલીએ તો કે ના સાચું બોલાશે એટલે જોડે રહું છું. થાય કે ના થાય? અને જેટલી જેટલી તમે ભક્તિ કરો, જેટલા જેટલા તમે સત્યના માર્ગે જાઓ ને તમે સુખી થાવ. આ તો દુનિયામાં બધા લાયા છે કે મેલડી નડે છે. હું ક્યાં કોઈને નડું છું? હું તો માર જ બતાડું છું. ભગવાન તો કૃષ્ણ ભગવાન એમ કહે છે, ભગવાન કૃષ્ણ ભગવદ ગીતામાં કે જે કર્મ કરશો ને એવી સજા મળશે. હું એમ કહું છું કે જે કુળદેવીની ભક્તિ કરશો ને એની સજા માફ થશે. હા, ભગવાન જે લખીને ગયા હોય આ ગાયા વગર વળી જવું પડ્યું તો મારા અવતારમાં ખોટ પડી જાઉં મેલડી છું. ભગવાનના વિધાતાએ જે લેખ લખ્યા હોય લખવા દીધા છે. લખ તું તારો સમય પૂરો થાય ને કળિયુગમાં હું ના ઉતરું છું મને છપરા નદી ગંધર્પ્યા મેલડી તારા લખેલા ના વાંચી દઉં તો મારું નામ કળિયુગમાં મેલડી થાય. હા, અને હું એવું કહું છું કે મેલડી જેને મળી ગઈ ને એને મન પૂછવું પડે વિધાતા કેવા લખું લેખ ના હું લખાવું ને એ લખાય મેલડી છું. પણ હમ સમજતા નથી, સમજતા. ખોટું કરવું જાવ કરો તમે તમારું કર્મ જાણ. પછી કે અમે તો 24 કલાક દીવા કરી ગયા છે તોય દુખી છીએ. ના, તમે દુખી નથી, તમે ભર્યું છે. તમે માતાજીને ઓળખ્યા જ નથી તો, તમે માતાજીને સમજ્યા જ નથી તો, ભક્તિ જ નથી કરી તો. કોઈ દાડો બેઠ્યા છો માળા લઈને માતાજીની આગળ? ના, નથી. પછી શું થાય? ભક્તિનું પુનારત નથી. લોન મળતી નથી મળતી. કાગળિયા બરાબર નથી. જાઓ કાગળ સુધારીને આવો. એમ કહું છું કે કરમ સુધારી મારી પાસે આવજો, ₹1 કરોડ લોન લઈ જજો મારી પાસે. મેલડી બોલું છું. નથી સમજતા. ના, એવું સમજણ પડે કે લોન લેવા જઈએ ત્યાં પૂરા કાગળ હોવા જોઈએ. એવી ખબર પડે. હા, એવી ખબર પડે. શું ખવાય એવી ખબર પડે. એવી નથી ખબર પડતી કે આપણે માનતા પવિત્રતા જાળાય, આપણે માને રાજી રખાય, સમયસર દીવા કરાય. દીવા કરવાનું રહી ગયેલું હોય તો માની માફી માંગી લેવાય. મારે દૂર માંથી થઈ ગયા હોય, પરદેશ ગતાર્યા હોય તો આપણે માનું થોડું ભજન કરી લેવાય. એ કાગળિયા તમારા ચોખ્ખા છે ને તો પરમાત્મા કોઈ દાડો નડવા નહીં આવે. જેને જેટલું જોઈતું છે ને બધું ચાલશે. એટલે જેટલા જો તમારી અંદર ધીરજ હશે ને તો તમારા બધા જ કાર્ય પૂરા થશે. અને મોટો ન્યાય જો માતાજી કે દેવ 10,000 રૂપિયા ન્યાય માટે આયા હોય લેવા, 10,000 નો ન્યાય કરજો. આ મોટી સલાહ છે. ન્યાય એટલે ન્યાયથી મોટું. અને તમારી માને એવા લાડ લડાવો, એવી ભક્તિ કરો કે મજબૂર થઈ જાય તમને તમારું હાલવા માટે. થાય કે ના થાય? આ ભગવાન જેટલા બધા લેખ લખે છે ને, હું એમ કહું છું કે કળિયુગનો મનુષ્ય નામ મેઘ મારી શકસ ભક્તિના દ્વારા. આ જે લખ્યા હોય આપણે શંકર ભગવાનના માનતા હોય ને હૃદયથી માનતા હોય ને બધું ત્યાગી દીધું હોય ને મહાદેવ કર્યા હોય ને કુળદેવીની ભક્તિ કરી હોય, આપણા પેઢીમાં જે માતાજી એની ભક્તિ કરી હોય, તો હું તો એવું માનું છું કે ભગવાને વિધાતાને બનાવીને વિધાતાએ જે લેખ લખ્યા હોય જો આપણી ભક્તિ પ્રબળ હોય ને તો વિધાતાના લેખોમાં વેખ વાગે છે. હું મેલડી છું. અરે જે લખ્યા હોય એને મેં કીધું તો ખરી કે શંકર ભગવાને વિધાતાને બનાવી. કોને બનાવી? અને વિધાતા ચોપડો લઈને ફરજ લેખ લખ. મેં તું વાંધો નહીં, તારો સમય પૂરો થવા દે, મારો સમય આવવા દે. જેટલા લખ્યા છે વાંચીને ના સંભળાવું લોકો તો મારું નામ મેલડી નહીં. તારે કે સારું. એટલું કહું છું કે તમારા લેખ બદલવા હોય ને તમારી માની ભક્તિ કરો. બધા જ લેખ બદલાઈએ છે
ભગવાન એવું લખ્યું કે કાલે મરવાનું છે તો નહીં મરો, કેમ કે એને બદલી કાઢ્યું. ભગવાન વિધાતાનું લખેલું બદલાવું હોય ને તો કુળદેવ બદલી કાઢે. ભગવાન બદલી નાખે, મહાદેવ બદલી શકે કે નહીં? તમારી ભક્તિ તો હોવી જોઈએ ને. તલવારની ધાર પર ચાલવું પડ ત્યાં તકલીફ છે. વાગસ તલવાર લોહી નીકળે છે, સહન થતું નથી, વેદના વેઠાતી નથી, તો ખોડિયાર મેલડી કાળકા સતી કે જવું કે ઝોપડી બોલતા નથી. નકર બેઠી જ છે, બોલે છે, સાંભળે છે, અને આપણે સાંભળવું પણ મજબૂર છે. કઈક મજબૂરી હોય ને માતાજીની. આખી જિંદગી ખોટું બોલ્યા હોય ને હવે ચોખા દૂધ જેવા થઈને આયા છો તો થોડીક રાહ તો જોવી પડે ને. એમ થોડીક રાહ જો. બહુ ઉતાવળ કરશો, બહુ દુઃખ છે ને, બહુ દુઃખ તો પછી તમે બીજે જોવડાવો, બીજે પૂછો, બીજે દોડો, બીજે ભાગો, બીજે કરો, વિધિ કરાવો, મંત્ર કરાવો, હવન કરાવો, જે કરાવવું એ તમે તમારે કરાય કરો. છેલ્લે હારી થાકી જાઓ ને, કદાચ મારી પાસે ના આવવું હોય તો ના આવશો, પણ 12 થી 4 નું ભજન ચાલુ. તમને અનુભવ થવો જોઈએ કે ક્યાં ભૂલા પડ્યા ને ક્યાં મોડું થયું. એટલે આમ તેમ સમય બગાડશો નહીં. શું કીધું? સમય ના બગાડશો. રાત્રે 1 કલાક મળે ને તો 1 કલાક ભજન કરો. સમય બગાડશો બધું જ મળશે, ગયેલો સમય પાછો મળશે નહીં મળે. એટલે તમે મોટું મન રાખો, તમે સુખી છો. તમે દુખી, કોઈ દુખી નથી, બધા સુખી છો, પણ તમે આનંદ નથી કરતા. રો 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 રો. જન્મ થયો, લગ્ન થયા, હાહરીએ ગયા, બહુ લાયા, ત્યાં સુધી રો 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 રો. માતાજી મારું દુઃખ છે, માતાજી મારું દુઃખ છે, માતાજી મારું દુઃખ છે. એમ કહું છું કે બધું ભૂલી જાઉં, સુખ જ સૌ મેળવીશું. પણ સમજતા નથી. ક્યારે માતાજી એમને સુખી કરતે? તમે સુખી જ છો. તમે આનંદ કરો. તમે માનો કે મારી પાસે આયા છો અને મારા સાનિધ્યમાં બેઠ્યા છો, મને સાંભળો, તમે સુખી છો. હું તો એવું ફાડું છું. એટલે એવું વિચારશો નહીં કે તમે દુઃખી છો. થોડો સમય જવા દો, તમે સુખી થઈ જશો. સુખ કોને કહેવાય? જો કરોડપતિ હોય ને, કરોડપતિ એ હાજે રોટલા માગસ, અને મંદિરની બહાર ભીખ માંગતો હોય ને એ હાજે રોટલા માગસ. એ કરોડપતિ હીરા મોતી ખાતો હોય, માણેક ખાતો હોય, ના રોટલા જ ખાય. એને દાળ જોઈએ, રોટલા જોઈએ, ને ભાત માગ ના, તો એ સારું જીવન જીવી એક છે. તમે કેમ નથી જીવી શકતા? આપણે ભેગું કરવું. શું કરવું છે?